રાધનપુરના વડપાસર તળાવમાં ગંદકીથી પાણી રોગચાળાજન્ય બની ગયું છે। તળાવ આજુબાજુની સોસાયટી રહીશો વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। રાધનપુરમાં આવેલા વડપસાર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજતા સ્થાનિકો નાગરિકો તેમજ જીવદયા પ્રેમીએ તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે। દૂષિત પાણીના કારણે મોત થયા હોવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાધનપુરમાં વડપાસર તળાવ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। વડપસાર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાય છે। એ તો ઠીક, તળાવ પાસેથી પસાર થતા વાહન ચાલકોને પણ નીકળવું મુશ્કેલ થઈ જાય છે। વડપાસર તળાવમાં વધી રહેલી ગંદકીથી મચ્છરોમાં વધારો થઈ રહ્યો છે। આજુબાજુના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો થવાના ભય સતાવી રહ્યો છે। તળાવની બાજુમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવ્યા છે, જેમાં રામજી મંદિર, મહાદેવ મંદિર સહિત અન્ય ફરવાલાયક ધાર્મિક સ્થળો આવ્યા છે। નગરપાલિકા દ્વારા નક્કર વ્યવસ્થા ગોઠવાઈ કે તળાવમાં લોકો ગંદકી ન કરે અને નગરપાલિકાએ તળાવોને બને તેટલું વહેલું સાફ કરાવવું જોઈએ। તળાવો શહેરોની શોભા વધારે છે, પરંતુ રાધનપુરમાં પરિસ્થિતિ કંઈક જુદી જ છે। યોગ્ય જાળવણી ન કરવાને લીધે તળાવોમાં ગંદકી વધી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે। ગંદકીના કારણે આસપાસના વિસ્તારોના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતત વધી રહી છે।